અને પાછો એક રીલ હતી, એક રીલની અંદર ગીતના એવા શબ્દો રાખ્યા હતા કે મેં તને દેખેલી ને તે મને દેખેલો. એટલે આ ભાઈ પોલીસ દેખી જાય તો ક્યાંય દેખેલા જેવા નહીં રહેવા દે. જે ગોંડલની ઘટના તેને જોઈ ના હોય તો જોઈ લેજે મારો ભાઈ એકવાર, કારણ કે જે આ પ્રકારના રીલો બનાવશે અથવા તો જે પણ કોઈ ન કરવાનું કામ કરશે એને પોલીસ પકડવાની છે ને કાર્યવાહી કરવાની છે. ત્યારે હવે સવાલ દ્વારકાની પોલીસ સામે ઊભા થઈ રહ્યા છે કે હવે તમે ક્યારે જાગીને આ પ્રકારના જે નબીરાઓ બેફામ બન્યા છે તેમની સામે કાર્યવાહી કરશો? ભાણવડની એ શનિવારી જે બજાર ભરાતી હોય છે તેની અંદરથી નીકળતી એ મહિલાઓના વિડીયો વાયરલ કરવા, તમારી મા બેન દીકરીના કોઈ વિડીયો આ પ્રકારે વાયરલ કરે તો ત્યારે પણ તમે આ રીતે શાંત બેસશો? હું જ્યારે આ વિડીયો જોયો ત્યારે મને એમ થયું કે મારે એમની ઉપર બોલવું પડે, પોલીસ સામે સવાલો ઊભા કરવા પડે, કારણ કે પોલીસનો ડર આ લોકોને જરાય નથી રહ્યો. ને જો કદાચ હોત તો આ પ્રકારનો એ કાંડ કરે પણ નહીં અથવા તો આ પ્રકારની રીલો બનાવે પણ નહીં. ઘણા બધા સોશિયલ મીડિયા હેન્ડલો એવા છે કે જે સારી સારી રીલો બનાવીને ફેમસ થાય છે, પરંતુ અહીંયા કોઈને બતાવીને ફેમસ થવું છે કે જુઓ અમે જે રાજા છીએ, આ બજારના રાજા, ગાડીના રાજા, ડમરીઓ અમે ઉડાડીએ, અમને કોઈ કહેવાવાળું નથી. એ ક્યાં સુધી કે જ્યાં સુધી પહેલાં પોલીસનો દંડો નથી પડતો ને ત્યાં સુધી તમે એવું કહી શકો કે અમને કોઈ કહેવાવાળું નથી. અને જ્યારે પોલીસનો દંડો પડશે ને ત્યારે તમે કહેશો કે આજ પછી હું આ પ્રકારનું કાંડ ક્યારેય નહીં કરું ને આ પ્રકારની રીલો ક્યારેય નહીં બનાવું. જેટલી પણ મેં રીલો બનાવી છે બધી જ હું ડિલીટ કરી દઈશ. આ તમારું નિવેદન એક દિવસ હશે ત્યારે નબીરાઓ જે છે તે બેફામ બનતા જતા હોય છે, તેની ઉપર લગામ લગાવવી ખૂબ જરૂરી છે. બાકી આવનાર સમયમાં આ લોકો કંઈ પણ કરી શકે છે. અકસ્માતો તો થઈ જ રહ્યા છે નબીરાઓના કારણે, પરંતુ કોઈના વિડીયો જે છે તે વાયરલ કરવા આ વાત કેટલી યોગ્ય છે એ પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.